નામવા રોડ પર મેઘમાયાનગરમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી દોરા ઢાગા જોવાના ધતિંગ કરતી ભોઈચકુમાં ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો। આ સમયે પાડોશી મહિલા જ્યોતિ ઘરની બહાર જોતા ભૂઈએ પાડોશીને ધમકી આપી હતી, જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। બનાવની જાણવા મળતી વિગતો મુજબ મેઘમાયાનગરમાં રહેતા ભાવનાબેન જૈનિશભાઈ ભોજાણી દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં નીતાબેન દિનેશભાઈ ભોજાણી અને તેમના પુત્ર ઉમંગનું નામ આપ્યું છે। ભાવનાબેને જણાવ્યું હતું કે તેઓના પતિનું 1.5 વર્ષ પહેલા અવસાન થયું હતું, તેમને 2 સંતાન પણ છે। સુરતમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ કંપનીની ડુપ્લિકેટ બનાવતી કોસ્મેટિક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 24.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સાયણમાં વિચિત્ર કહી શકાય તેવો હત્યાનો બનાવ બન્યો છે। આડા સંબંધના વહેમમાં 14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે। આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને આ કૃત્ય આચર્યું હતું। પડઘરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ દોડિયાને પડઘરી પોલીસના તત્કાલીન પીએસઆઈ જેવી વાડિયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તારીખ 9/11/2019ના રોજ રાત્રે લોકઅપમાં લાકડી અને પટ્ટાથી માર માર્યો હતો, જેની ઇન્ક્વાયરી મંજૂર કરી પીએસઆઈ જેવી વાડિયા તથા કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ બલવંતસિંહ રાણા સામે ફરિયાદ રજીસ્ટરે લેવાનો પડઘરી કોર્ટે હુકમ કર્યો છે। જૂનાગઢના ઈવનગર રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમ રાખતી હતી અને દરોડા પાડી 13.98 લાખની કિંમતનો 9,408 બોટલ વિદેશી દારૂ તથા ટ્રક અને બોલેરો કાર મળી કુલ 27.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। દરોડા દરમિયાન બુટલેગર નાસી જતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઈવનગર રોડ ઉપર ધણેસરમાં ખરાબાની જગ્યામાં બાવળની ઝાડની આડમાં ટ્રક અને બોલેરો ઊભા હતા। ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ રાવળ ચકલા ખાતે રહેતો એક યુવક યુવતીને લઈને ફરાર થઈ જતા તેની રીસ રાખીને યુવતીના પિતા સહિત 4 શખ્સોએ હુમલો કરીને યુવકના પરિવારના 3ને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય 3 મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હતો। 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં। ગામના સરપંચ જે અનુસૂચિત જાતિના છે તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હતો। આયોજક નાસી ગયા। આ કાર્યક્રમ દરમિયાન 2 પીએસઆઈ અને 1 ડીવાયએસપીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રાજકોટમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં અંગત અદાવતમાં તોસીફ અને સોહેલે ફાયરિંગ કર્યાનું ખુલ્યું છે। આ ફાયરિંગમાં પેંડા ગેંગના સાગરીત માનતા પરેશ ગઢવી પર ફાયરિંગ થયું છે, જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે। ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને તેને પગના ભાગે ઇજા પહોંચી હોવાની વાત સામે આવી છે।